ઉપલેટામાં દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો છે। ઘણા સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો હતો, ત્યારે વન વિભાગે દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા મૂક્યા હતા। દીપડો એનિમલ હોસ્ટેલ પાસે પાંજરે પુરાઈ ગયો। ખેડૂતો અને માલધારીઓએ અત્યારે રાહતનો શ્વાસ લીધો છે। દીપડાને જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવામાં આવ્યો છે। નેસડો વિસ્તારમાં દીપડો આવેલ અને મારણ કરેલું બકરીનું, અને તેના સમાચાર મળતા અમે આજ રોજ બપોર પછી પિંજરું ગોઠવેલ, જેમાં દીપડો પાંજરે પુરાયેલ છે। મારું બકરું નાલામાં બાંધેલ હતું અને રાતે અચાનક દીપડો મારણ કરી ગયેલ। સવારે અમને ખબર પડતા અમે જોયું, ત્યાંથી અમે સીધા ફોરેસ્ટરને જાણ કરી। ફોરેસ્ટરના માણસો આવીને ડાયરેક્ટ તપાસ કરીને સીધું એનું પીએમ કર્યું અને તપાસ કરીને વયા ગયા। બપોર કેળે 3:30 આડે ગાડે પાંજરું મૂકી ગયેલ છે અને આ લાઇટ ના હોવાને કારણે શું છે, અફડાતફડીનો માહોલ મચે છે। રાત દરમિયાન અંધારું રહે ને એટલે ક્યારેક મારણ કરી જાય છે। આની પહેલાં એક દીપડો આવેલ છે, એ ગૌશાળાની બાજુમાંથી પકડેલો હતો અને આ ગૌશાળાની